હાલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપરની સિરીઝ આપણી ચેનલ ઉપર ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો। તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડેલ પેપર નંબર 64 જેના અંદર ઇતિહાસના 60 પ્રશ્નો મિત્રો આપણે ભણીશું બરોબર। અને આ જે ઇતિહાસના પ્રશ્નો છે ને એ એનસીઆરટી અને જીસીઆરટી બેઝ છે બરોબર। એટલે તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર 100% કામ આવવાના છે। તમને ખબર છે મિત્રો, પાર્ટ 2 120 ગુણનો પૂછાશે, એના અંદર આ બધા જીકેના મોડેલ પેપર જેટલા બી બનાવ્યા છે મિત્રો 1 થી 64 એ બધા તમને ખૂબ જ કામ આવવાના છે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમે મોડલ પેપર મિત્રો ના જોયા હોય તો મેં ચેનલ ઉપર આનાથી અગાઉ આ વિડીયો સાથે 1 થી 64 મોડલ પેપર થઈ જશે મિત્રો, એ બધા તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો। જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ 2 120 ગુણનો છે મિત્રો, એના અંદર 100% કામ આવવાના છે જીકે સ્વરૂપે બરોબર। એટલે આટલું ધ્યાનમાં રાખજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 64 જેના અંદર ઇતિહાસના 60 પ્રશ્નો સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા નગરમાં ધક્કો અને જહાજો બનાવવાનો વાડો મળી આવેલો છે। તો લોથલના અંદરથી મિત્રો ધક્કો પણ મળી આવેલો છે અને જહાજો બનાવવા માટેનો વાડો પણ મળી આવેલો છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પાની શોધ કોણે અને ક્યારે કરી હતી। તો હડપ્પાની શોધ મિત્રો દયારામ સાહાનીએ કરેલી છે અને 1921ના રોજ કરી હતી। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા। તો લોખંડ ધાતુથી મિત્રો અજાણ હતા આ હડપ્પીય સભ્યતાના લોકો। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે। તો લોથલ જે છે ને મિત્રો એ ભોગાવો નદીના કિનારે આવેલું છે। તો જો મિત્રો, ઇતિહાસના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે બરોબર। એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા કઈ ગણાય છે। તો સિંધુ સભ્યતા જે છે ને મિત્રો એ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે, સિંધુ સભ્યતા। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરૂચ જિલ્લામાં આવેલ ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું છે। તો કીમ નદીના કિનારે આવેલું છે બરોબર। આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે। આ ભાગા તળાવ છે મિત્રો એ કઈ નદીના કિનારે આવેલું છે, કીમ નદીના કિનારે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ ગણ સભા સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા વેદમાં મળે છે। તો ઋગ્વેદના અંદર મિત્રો આ ગણ સભા સમિતિ અને રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે બરોબર, ઋગ્વેદના અંદર। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં સૌથી વધુ કયા પશુનો ઉલ્લેખ જોવા મળે છે। તો ઘોડાનો મિત્રો સૌથી વધારે ઉલ્લેખ મિત્રો ઋગ્વેદના અંદર જોવા મળે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છના કયા બેટમાં ધોળાવીરા આવેલું છે। તો જો મિત્રો, કચ્છના અંદર મિત્રો ખદીર બેટના અંદર ધોળાવીરા આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। તો જો મિત્રો, આ લેવલના વિડીયો તમારા પરીક્ષાના અંદર પૂછાશે બરોબર। એટલે આ જે બધા મોડલ પેપર બનાવ્યા છે ને મિત્રો, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, કારણ કે પોલીસ કોન્સ્ટેબલનો હવે સમય ઘણો ઓછો છે તમારી જોડે બરોબર। તૈયારી કરજો, રિવિઝન કરજો મિત્રો, કે જેથી કરીને તમને સારી રીતે તમે પરીક્ષાના અંદર પેપર લખી શકો। બસ આટલું યાદ રાખજો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વરસાદી પાણી સંગ્રહની સુંદર વ્યવસ્થા કયા નગરમાં જોવા મળે છે। તો ધોળાવીરાના અંદર મિત્રો આ નગર વ્યવસ્થા જોવા મળે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાલીબંગન ક્યાં આવેલું છે। તો કાલીબંગન જે છે મિત્રો એ રાજસ્થાનના અંદર આવેલું છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાંથી મળી આવેલા છે। તો ક્યારે મળી આવેલા છે, તો જોઈ લો મિત્રો 1921ના અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો મળી આવેલા બરોબર, 1921માંથી। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વસાહતો તથા ગેંડાના અવશેષો ગુજરાતમાંથી ક્યાંથી મળી આવેલા છે। તો લાંકણજના અંદરથી મળેલા છે બરોબર। અને આ પ્રશ્ન છે ને એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે બરોબર, થોડું ધ્યાન આપી લેજો। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિ માનવનું જીવન કેવું હતું। તો ભટકતું જીવન હતું મિત્રો આ આદિ માનવનું બરોબર।
હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમબેટકા ક્યાં રાજ્યમાં આવેલ છે? તો ભીમબેટકા જે છે મિત્રો એ મધ્યપ્રદેશના અંદર આવેલું છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો મહારાષ્ટ્રમાં પ્રાચીન ગામ છે મિત્રો ઈનામ ગામના અંદરથી બાળકોના મૃતદેહો મળી આવેલા છે એ અવશેષો સ્વરૂપે. બરોબર, યાદ રાખી લેજો. મહારાષ્ટ્રમાં પ્રાચીન ગામ જેનું નામ છે ઈનામ ગામમાંથી. બરોબર, આ પણ પ્રશ્ન જીપીએસસી સુધી પૂછાયેલો છે, યાદ રાખી લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સ્થળેથી રાખના અવશેષો મળી આવેલા છે? તો કુર્નૂલના અંદરથી. યાદ રાખી લેજો, કુર્નૂલના અંદરથી રાખના અવશેષો મળી આવેલા છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એલડે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે? તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો એલડે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. બરોબર, અમદાવાદના અંદર આવેલું છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તામ્રપત્ર પર રાજાઓએ શેની માહિતી કોતરાવેલી છે? તો વહીવટી તંત્ર અને રાજાઓએ કરેલા દાનની માહિતી મિત્રો તામ્રપત્ર પર રાજાઓએ કોતરાવેલી છે. બરોબર, યાદ રાખી લેજો. વહીવટી તંત્રની માહિતી અને રાજાઓએ કરેલા દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવેલી છે. તો જો મિત્રો આ બધા જીકેના પ્રશ્નો છે અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ઇતિહાસ નામનો એક ટોપિક આપેલો છે. બરોબર, એના અંદર ઇતિહાસના અંદર તમને 15+ માર્ક્સના અંદર પૂછાશે. આ તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર ઇતિહાસ. બરોબર, યાદ રાખી લેજો. અને આ જે બધા વિડીયો છે ને તમે 2 થી 3 વાર જોજો અને રિવિઝન કરતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાં જોવા મળે છે? તો ઋગ્વેદના અંદર મિત્રો ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ જોવા મળે છે, ઋગ્વેદના અંદર. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે? તો સિંધુ અર્થ થાય છે મિત્રો. ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ બરોબર સિંધુ થાય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત કયા કયા છે? તો અભિલેખો છે, ભોજપત્રો અને તામ્રપત્રો. આના ઉપરથી મિત્રો પ્રાચીન ઇતિહાસ જાણી શકાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા કહેવાય છે? તો ભારતના અંદર મિત્રો ઈસવીસન પૂર્વ 5મી સદીના જે સિક્કાઓ મળી આવ્યા છે ને એ પંચમાર્કના સિક્કાઓ કહેવાય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજતરંગિણી પુસ્તક ના કયા પ્રદેશનો ઇતિહાસ છે? તો કાશ્મીર પ્રદેશનો મિત્રો ઇતિહાસ છે આજ રાજતરંગિણી પુસ્તકના અંદર. બરોબર, કાશ્મીર પ્રદેશનો ઇતિહાસ આના અંદર છે. તો જુઓ મિત્રો આ લેવલના પ્રશ્નો રહેશે ઇતિહાસના તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે એ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ટીચિંગ અજય. બરોબર, જે યુટ્યુબ ઉપર નામ છે, યુટ્યુબ ઉપર જે લોગો છે મિત્રો એ છે, બંને સેમ છે. બરોબર, એની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે અથવા તમે સર્ચ કરીને પણ મને સૌ પ્રથમ તો ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો, જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર 100% કામ આવશે. એટલા માટે મિત્રો તમે મને આ ઇન્સ્ટાગ્રામ પેજને મિત્રો ફોલો કરી દો. આના સિવાય બીજું મિત્રો જે ભરતીઓ પડતી હશે ને એની પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું અને જીકેના મિત્રો પોસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું. કન્ફ્યુઝન પોઈન્ટવાળા જે પ્રશ્નો હોય છે ને મિત્રો એની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલા માટે મિત્રો તમે મને આ મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરી દો. બરોબર, તમને ઘણું બધું અવનવું જાણવા મળશે અને તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. તો મિત્રો સૌપ્રથમ તમે મને ફોલો કરી દો. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી મોટા ઉપનિષદનું નામ આપો. તો બૃહદારણ્યક ઉપનિષદ મિત્રો સૌથી મોટો ઉપનિષદ આને કહેવાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય છે? તો એને મિત્રો વેદાંતી કહેવાય. શું કહેવાય? એને વેદાંતી કહેવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કઈ લિપિના ઉદ્ભવ સાથે લખાણનો પ્રારંભ થયો હતો? તો બ્રાહ્મી લિપિ. યાદ રાખી લેજો, બ્રાહ્મી લિપિ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો દિલ્હીના અંદર આવેલું છે મિત્રો રાષ્ટ્રીય અભિલેખાગાર. બરોબર, દિલ્હીના અંદર આવેલું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો અમદાવાદના અંદર મિત્રો
તો અમદાવાદના અંદર મિત્રો આદિવાસી સંગ્રહાલય આવેલું છે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો પાટણના અંદર આવેલી છે મિત્રો આ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સાહિત્યના પ્રાચીનતમ પુસ્તકનું નામ જણાવો। તો ઋગ્વેદ છે મિત્રો એ પુસ્તક, બરોબર, જે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કહેવાય છે। હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષાના કયા મહાન કવિ સમ્રાટ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? તો બાણભટ્ટ હતા મિત્રો, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દીધનિકાર, યાદ રાખજો, દીધનિકાર, અંગુત્તર નિકાસ અને મજ્જી મનકાય, યાદ રાખ, મજ્જી મનકાય એ મહત્વપૂર્ણ કયા ગ્રંથો છે? તો યાદ રાખી લેજો, દીધનિકાય, અંગુત્તર નિકાસ અને મજ્જી મનકાય એ મહત્વપૂર્ણ કયા ગ્રંથો છે? તો બૌદ્ધ ગ્રંથો છે મિત્રો, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મ ગ્રંથનો સાહિત્ય કયા નામે ઓળખાય છે? તો આને મિત્રો આગમ ગ્રંથો કહેવામાં આવે છે, જે જૈન ધર્મ ગ્રંથના સાહિત્ય નામે ઓળખાય છે, બરોબર, આગમ ગ્રંથો। તો જો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે મિત્રો આ 64મા નંબરનું મોડલ પેપર છે, આના અગાઉ 1 થી 63 મોડલ પેપર બનાવેલા છે, એ બધા મિત્રો 100% જોઈ લેજો। તમારા જીકેના અંદર પાર્ટ 2 જે પોલીસ કોન્સ્ટેબલનો 120 ગુણનો છે ને એના અંદર 100% કામ આવશે, બરોબર, એટલા માટે બધા વિડીયો તમે જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે હવે તમારા માટે મિત્રો સમય ઘણો ઓછો છે, બરોબર, એટલે રિવિઝન કરતા રહેજો। હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યા હતા? તો હર્ષવર્ધનના સમયના અંદર યુએન સાંગ મિત્રો ભારતના અંદર આવ્યા હતા। હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? તો કલ્હણ, યાદ રાખી લેજો, કલ્હણ જે છે ને મિત્રો એ રાજતરંગિણી ગ્રંથના રચયિતા છે। તો મહત્વના ગ્રંથોની મિત્રો રચના કોણે કરેલી છે ને એ તમારી પરીક્ષાના અંદર પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અથવા વન લાઇનરના અંદર પણ પૂછાશે, બરોબર, એટલે બધા મિત્રો ગ્રંથો મિત્રો તમે ગોખી મારજો। અને આ બધા મહત્વના ગ્રંથો મિત્રો તમારે જાણવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો એક મસ્ત રીલ્સ બનાવી છે કે જેના અંદર મહત્વના બધા ગ્રંથો આવી જાય છે, એટલે સૌપ્રથમ તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરો ને ત્યાં બધી રીલ્સો આપી છે મિત્રો, સ્ટ્રેટેજી કે એ બધી તમે જોઈ લેજો, તમને ઘણો બધો ફાયદો અપાવશે। હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? તો મધ્યપ્રદેશ ભીમબેટકા સ્થળેથી મિત્રો મળી આવેલા છે। હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ગણરાજ્યોએ રચાયેલા ગણરાજ્ય સંઘને બેઠક ક્યાં ભરાતી? તો સંથાગરના અંદર ભરાતી હતી મિત્રો, સંથાગર, યાદ રાખી લેજો, પૂછાયેલો પ્રશ્ન છે। હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? તો ત્રિપિટક જે ગ્રંથ છે ને મિત્રો એ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ગણાય છે મિત્રો, ત્રિપિટક। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી? તો મદુરાઈના અંદર થયેલી છે મિત્રો આ સંગમ સાહિત્યની રચના। હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્ષચરિત્ર ગ્રંથના રચયિતા કોણ હતા? તો બાણભટ્ટ જે છે ને મિત્રો એમને હર્ષચરિત્ર નામના ગ્રંથની રચના કરેલી છે, બરોબર, બાણભટ્ટે। હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ કયો છે? તો રાજતરંગિણી જે છે ને મિત્રો એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ કહેવાય છે, બરોબર, રાજતરંગિણી। મહત્વનો પ્રશ્ન છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો આ પ્રશ્ન છે, યાદ રાખી લેજો। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોક સ્તંભ ઉપર ઉત્કીર્ણ થયેલ સમુદ્રગુપ્તના પ્રયાગ અભિલેખની રચના કોણે કરી હતી? તો હરિસેણે કરેલી છે મિત્રો, કોણે કરી છે? હરિસેણે। હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ વન્ડર ગેટ વોચ ઇન્ડિયાના લેખક કોણ છે? તો A.L. બાસમ છે, યાદ રાખી લેજો, A.L. બાસમે મિત્રો આની રચના કરી છે, બરોબર, ધ વન્ડર ગેટ વોચ ઇન્ડિયા, યાદ રાખી લેજો મિત્રો। તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું 64મા નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા, હાલ આપણે 45 પ્રશ્નો સમજીએ છીએ મિત્રો। તો હવે તમને ખબર છે મિત્રો કે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો
મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ 15/6/2025 ડિક્લેર થઈ ગઈ છે. હવે તમારા માટે મિત્રો સમય ઘણો ઓછો છે, બરોબર. તો પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો અભ્યાસક્રમ શું છે, બરોબર, કયા ટોપિકના અંદરથી શું પૂછાશે તમે જાણી લો. તો સ્ક્રીન ઉપર જે જોવાય છે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે, જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો તમારું 200 ગુણનું પૂછવાનું છે, બરોબર, જેના અંદર પાર્ટ 1 80 ગુણનો અને પાર્ટ 2 120 ગુણનો પૂછાશે. તો પાર્ટ 1ના અંદર મિત્રો શું પૂછાય છે આપણે જાણી લઈએ. રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાય છે. ક્વોન્ટિટિવ એપ્યુડેટ એ 30 ગુણના અંદર પૂછાય છે. ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણના અંદર પૂછાશે. જે પાસ થવા માટે 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. તો જો મિત્રો તમે આના કરતાં ઓછા લાવશો ને તો તમે ફેલ થશો, એટલે આટલું બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે નીચે આપ્યો છે મિત્રો પાર્ટ 2 જે 120 ગુણનો પૂછાશે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણનું. જો મિત્રો બંધારણનો ભારાંક ગુણનો સૌથી વધારે છે, બરોબર, અને આપણી ચેનલ ઉપર બંધારણના ઘણા બધા વિડીયો બનાવ્યા છે, મિત્રો જોઈ લેજો, તમારા ઘણા ખરા માર્ક્સ એના અંદરથી કવરઅપ થઈ જશે. હવે બીજા નંબર આપ્યો છે કે વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. પછી નીચે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ મિત્રો 120 ગુણનો પૂછવાનો છે, જેના અંદર પાસ થવા માટે 120ના અંદરથી 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો જો મિત્રો આ બંને ક્રાઇટેરિયા જે આપ્યો છે ને એ પ્રમાણે તમારે માર્કિંગ લાવવાનું રહેશે મિત્રો. તો હવે મિત્રો તમારા માટે મહત્ત્વની બાબત એ છે કે પાર્ટ 2 જે મિત્રો 120 ગુણનો છે એને તમારે સારી રીતે કવરઅપ કરવો હોય તો આપણી ચેનલ ઉપર 2 પ્લેલિસ્ટ ચાલુ છે. એક છે મોડલ પેપરો, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે, બરોબર. આના અંદર મિત્રો આ વિડીયો સાથે 1 થી 64 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, અલગ અલગ ટોપિક ઉપર જે તમારા પોલીસ કોન્સ્ટેબલમાં આપ્યા છે ને એ બધા. તો એ બધા મિત્રો મોડલ પેપર તમે જોઈ લેજો, તમને 100% કામ આવશે. ચેનલ ઉપર પ્લેલિસ્ટના અંદર જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે આખા પ્લેલિસ્ટની, ત્યાંથી પણ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. બીજા નંબરના અંદર પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે, બરોબર. હવે એના અંદર મિત્રો જો આ બધા ટોપિકના વિડીયો બનાવ્યા છે સ્પેશિયલ, ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, વારસો, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન સ્પેશિયલ ટોપિક છે, બરોબર. તો આનું પણ પ્લેલિસ્ટ મિત્રો તમને પ્લેલિસ્ટના અંદર જોવા મળશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાંથી તમે જોઈ શકો છો અને તમારા મિત્રોને શેર કરજો. આ બંને પ્લેલિસ્ટ છે મિત્રો, 100% જોજો, બરોબર. તમારા જેટલા પણ પોલીસ કોન્સ્ટેબલના ગ્રુપ હોય એના અંદર શેર કરજો મિત્રો, આટલું મારા માટે કામ કરજો, બરોબર. હવે આગળ આપણે જોઈએ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ મહત્ત્વના 2 પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. તો એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો, અને આપણા મિત્રો જે આ યુટ્યુબ ચેનલ છે ને એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ને મિત્રો ટીચિંગ અજય, એને પણ ફોલો કરી દેજો, એના અંદરથી પણ ઘણું બધું જીકે તમને મળશે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડિકા ગ્રંથની રચના કોણે કરી હતી. તો મેગેસ્થનીઝે મિત્રો ઇન્ડિકા ગ્રંથની રચના કરેલી છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમ્રાટ અશોકના શિલાલેખને લિપિ સૌપ્રથમ કોણે ઉકેલી હતી. તો જેમ્સ પ્રિન્સેપે મિત્રો આ સમ્રાટ અશોકના શિલાલેખની લિપિ સૌપ્રથમ ઉકેલી હતી, બરોબર, જેમ્સ પ્રિન્સેપે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વેદ સૌથી પ્રાચીન વેદ છે. તો ઋગ્વેદ જે છે ને મિત્રો એ સૌથી પ્રાચીન વેદ કહેવાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી. તો 1784ના અંદર મિત્રો રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી હતી 1784માં. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થશાસ્ત્રના પિતા કોણ છે. તો કૌટિલ્ય જે છે મિત્રો એ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. હવે 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અષ્ટાધ્યાયી કોના દ્વારા લખવામાં આવેલ છે. તો પાણીની દ્વારા મિત્રો આ અષ્ટાધ્યાયી લખવામાં આવેલ છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘદૂતમ કોના દ્વારા લખવામાં આવેલ છે. તો જોઈ લો મિત્રો, મેઘદૂતમ જે છે ને મિત્રો એ કાલિદાસ દ્વારા લખવામાં આવે છે. હવે 53મા નંબરનો પ્રશ્ન છે ને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલો છે કે પ્રાચીન અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. તો C14 પદ્ધતિ, યાદ રાખી લેજો, કાર્બન 14 પદ્ધતિ. હવે
56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. તો અભિલેખો જે છે ને મિત્રો એ લાંબા સમય સુધી ટકી રહે છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા. તો ઇન્ડસના નામે ઓળખતા હતા મિત્રો પ્રાચીન ગ્રીસના લોકો. બરોબર, સિંધુ નદીને શું કહેતા? ઇન્ડસના નામે ઓળખતા. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે. તો પાટણના અંદર આવેલું છે મિત્રો આ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર. તો જો મિત્રો ઇતિહાસના અંદરથી આવા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. બરોબર, વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે. તો ગાંધીનગરના અંદર આવેલું છે મિત્રો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર. બરોબર, ગાંધીનગર. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે. તો અમદાવાદના અંદર આવેલું છે મિત્રો આ જે ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન. બરોબર, અમદાવાદના અંદર. તો જે આ બધા પ્રશ્નો છે ને મિત્રો આ વિડીયોના અંદર એ બધા અગાઉ કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે. બરોબર, અને ઇતિહાસના અંદર મિત્રો જે રિપીટ થતા હોય છે અમુક પ્રશ્ન, એટલા માટે થોડું ધ્યાનથી વાંચી લેજો. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ પથ્થર ઉપર કોતરીને લખાયેલા લેખનને શું કહે છે. તો મિત્રો આને શિલાલેખ કહેવામાં આવે છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું 64માં નંબરનું મોડલ પેપર છે કે જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા જેને આપણે શું કહીએ છીએ. તો મિત્રો આને હસ્તપ્રત કહીએ છીએ. શું કહીએ છીએ? હસ્તપ્રત. તો જો મિત્રો આ 60 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો તમને ખબર છે 2 મોડલ પેપર સિરીઝ બનાવેલી છે. તો એ બંનેના મિત્રો લિંક આના અંદર મૂકી દે કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.